નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં ગત જુલાઈ માસના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ વર્ષે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં 82,000 હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ મગફળીનું 40,439 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ છેલ્લા એક સપ્તાહથી સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જ્યાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું છે। આ અંગે બનાસકાંઠા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે જુલાઈ માસના પ્રારંભે ધોધમાર વરસાદ થયો હતો, જેમાં 55,000 હેક્ટરમાં વાવેતર થયું હતું। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક ખાનગી ટ્રેવલ્સ બસમાંથી ₹3.49 લાખની કિંમતનો 21 પેટી દારૂ મળી આવ્યો હતો। આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ તથા બસ સહિત કુલ ₹18.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગોહિલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજસ્થાનના આબુ રોડ તરફથી આવી રહેલી ખાનગી ટ્રેવલ્સ બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી। આશા અને ફેસિલિટર બહેનોએ આજે કાળો દિવસ મનાવી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું। તેમની મુખ્ય માંગણી ગયા વર્ષે જાહેર કરાયેલા ₹1,500ના વધારાની તાત્કાલિક ચૂકવણી છે। આ કાર્યક્રમ AWWAFI જે સીટુ સાથે સંકળાયેલ છે તેના આહવાન પર યોજાયો હતો। કાર્યકરોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ આશા અને ફેસિલિટર બહેનો માટે ₹1,500ના વધારાની જાહેરાત કરી હતી। જો કે એક વર્ષ વીતી ગયા હોવા છતાં આ અંગેનો કોઈ સરકારી ઠરાવ બહાર પાડવામાં આવ્યો નથી। ડીસા ડેપો દ્વારા મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ધાનેરા સતલાસણ ડીસા રોડ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ નવી સેવા અંતર્ગત સવારે 8:30 ધાનેરાથી વાલેર, ખિમત, પાંથાવાડા થઈ સતલાસણ માટે બસ ઉપડશે, ત્યારે 9:45 સતલાસણથી વિઠોદર વાયા ડીસા અને 10 સતલાસણથી પાંથાવાડા, ખિમત, વાલેર થઈ ધાનેરા ડીસા માટે બસ સેવા ઉપલબ્ધ થઈ છે। આ નવી બસ સેવાના પ્રારંભથી ધાનેરા અને સતલાસણા ગામના મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ અને સામાન્ય મુસાફરોને હવે વધુ સરળ, સમયસર અને સુવિધાજનક પરિવહનનો લાભ મળશે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા નજીક આંબલીવાસ ગામના યુવાનોએ થરા હારીજ સ્ટેટ હાઈવે પરના એક મોટા ખાડાને જાતે જ પૂરી દીધો છે। વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને અકસ્માતો અટકાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી। થરાથી આશરે 3 કિલોમીટર દૂર આંબલીવાસ પાસે આવેલા આ ખાડાના કારણે ખાસ કરીને બાઇક ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આ ખાડાના લીધે ગંભીર અકસ્માતો થવાનો પણ ભય સતત સતાવી રહ્યો હતો, ત્યારે સ્થાનિક યુવાનોએ સરકારી તંત્રની રાહ જોયા વગર જ સ્વયંભૂ રીતે આ જવાબદારી ઉપાડી લીધી હતી અને તેમણે પોતાના હાથે જ આ ખાડાને ભરીને રોડને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવ્યો હતો। તેમનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોને અડચણ ન પડે અને કોઈ પણ અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। ધાનેરા ખિમત રોડ પર આજે સવારે ડામર ભરેલો હાઈવો ટ્રકમાં આગ લાગી હતી। આ ઘટનામાં ટ્રકને ભારે નુકસાન થયું હતું, જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ધાનેરાથી ખિમત તરફના રોડ પર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટના બાબતે તાત્કાલિક ધાનેરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। નગરપાલિકા ફાયર વિભાગના કર્મી ઉત્તમસિંહ રાવ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આ આગના કારણે ટ્રકના ટાયર સહિતનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી ટ્રકને ભારે નુકસાન થયું હતું। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી
તમારી મનગમતી વસ્તુઓની. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી. ત્યારે આવા સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે વાવથરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભારતમાલા નેશનલ હાઈવે પર મેઘા દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. રામપુરા ઈટા રોડ નજીક કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો, 3 મોંઘી દાટ કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹64.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તો યોગ્ય રીતે દર્શન કરી શકે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે ભાજપના નેતાઓએ રૂટ ઉપર ભયજનક મકાનો અને નાની મોટી વ્યવસ્થા અંગે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સૂચના આપી હતી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે પણ રાજકોટના રેડક્રોસ મેદાનમાં યોજાવાનો છે. ત્યારે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં રાઇડ્સ રાખવા માટેના પ્લોટના ભાડાના 5 થી 10% વધારો થવાનો છે, જેથી રાઇડ સહિતની ટિકિટના દર પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. દર વર્ષે નાની રાઇડ્સના ₹35 અને મોટી આંતરિક રાઇડ્સના ₹50 રાખવામાં આવતા હોય છે. પરંતુ વહીવટીતંત્ર જો વેપારીઓ પર ભાડા વધારો ઝીંકશે તો વેપારીઓ ટિકિટના દર વધારી લોકો પર બોજો નાખશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામે 10 જુલાઈના રોજ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ અને સામાજિક વન વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં 800 રોપા વાવેતર કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહાયથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પરિયોજના અંતર્ગત પર્યાવરણ પ્રત્યે સંવેદના અને લોકભાગીદારી વધારવા માટે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. થરાદ મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી છે, જેમાં ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટ્ટાવાળા કિરીટ સોનીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી વાવથરાદ જિલ્લામાં કરવામાં આવી હતી. એલસીબીએ ગુપ્ત બાતમી મળી હતી કે મામલતદાર કચેરીમાં નોંધ મંજૂર કરવા અને તેની પ્રમાણિત નકલો મેળવવા માટે ₹100 થી લઈ 2000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આ બાતમીના આધારે એલસીબીએ તપાસ શરૂ કરી હતી. માહિતીની ખરાઈ કરવા માટે એલસીબીએ એક જાગૃત નાગરિક મારફતે ડિકોય ગોઠવ્યો હતો. આ ડિકોય દરમિયાન આરોપી કિરીટ સોનીને નોંધની પ્રમાણિત નકલો આપવા માટે ₹200ની લાંચની માંગણી કરી હતી.